હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસી. વિડીયોને લાઇક કરી દો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી આપજો. ચાલો મિત્રો, આટલું કામ કરો એટલે આપણે સેશન સ્ટાર્ટ કરીએ. એમસીક્યુ સિરીઝ લેક્ચર નંબર 9. મેં તમને કીધું હતું 1000 પ્લસ એમસીક્યુ આપણે જોવાના છે. તો ઓલરેડી આપણે 215 પ્લસ તો જોઈ ગયા છીએ. એક્ઝેક્ટ આંકડો તમે જોઈ લેજો, બરાબર. પણ 215 તો લગભગ જોયા જ ગયા છે, એનાથી ઓછો તો નહીં જ હોય. ચલો, તો આપણે એમાં આજે એડિશન કરશું. વિડીયોને લાઇક કરો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી આપજો. સ્ટાર્ટ કરીએ, તમારો વધારે સમય નહીં લઉં. ઓકે, એમસીક્યુ સિરીઝ લેક્ચર નંબર 9. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, નીચેનામાંથી કયો પ્રમેય નોર્ટનના પ્રમેયનું ડ્યુઅલ છે? નોર્ટનના પ્રમેયનું ડ્યુઅલ છે તો આપણને ખબર છે નોર્ટન અને થેવેનિન એકબીજાના શું છે? ડ્યુઅલ છે. તો આનો સાચો આન્સર શું છે? તો કે ભાઈ થેવેનિન થિયરમ. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. કેમ છે, બરાબર, એ પછી જોશું એપ્લિકેશનની અંદર, પણ સાચો આન્સર છે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક સિંગલ ફેઝ સિરીઝ આરએલ સર્કિટમાં એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 15 ઓહમ અને આર ઇઝ ઇક્વલ ટુ 20 ઓહમ છે. તો સર્કિટનું ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનું છે. દાખલો શરૂ કરતા પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં. અપડેટ આવેલી જ છે, જોકે તમારા સુધી પહોંચી જ ગઈ હશે. ગૌણ સેવાએ ઓફિશિયલ તમારી પોસ્ટ માટે જે આપણે વાત કરતા હતા કે જે સિલેબસને આપણે રેફરન્સ લીધો હતો ગૌણ સેવાનો, એ જ સિલેબસ ઓલમોસ્ટ 99% સિમિલર પંચાયત બોર્ડ રિલીઝ કરેલો છે. ઓફિશિયલ ડિક્લેર થઈ ગયો છે પંચાયત બોર્ડની વેબસાઇટ ઉપર. મેં ગૌણ સેવાનો સિલેબસને રેફરન્સ લીધો તો પહેલા વિડીયોમાં મેં તમને કીધું હતું, બરાબર. તો પંચાયત બોર્ડે ઓફિશિયલ સિલેબસ ડિક્લેર કરી દીધો છે. 200 માર્કનું તમારું પેપર છે. નોન ટેકનિકલ છે એ તમારું અંગ્રેજી લેંગ્વેજ વાળો જે પોર્શન છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશમાં આવશે, બાકી બધું ગુજરાતીમાં આવશે. જ્યારે ટેકનિકલ છે એ તમારું ઇંગ્લિશ પ્લસ ગુજરાતી, તમને જે લેંગ્વેજ ફાવતી હોય એ, બરાબર. પણ સિલેબસના એન્ડમાં એક વસ્તુ લખેલી છે કે ક્યારેક એવો પ્રશ્ન ઉદ્ભવે અર્થઘટનનો અભ્યાસક્રમ બાબતે, લખેલો છે પોઈન્ટ, વાંચજો તમે. તો એમાં આ લોકો અંગ્રેજીને પ્રાધાન્ય આપશે. તો મેં તમને પહેલાંય કીધું હતું, અત્યારે કહું છું, અંગ્રેજી ઉપર ફોકસ કરજો. ચલો, 200 માર્કનું પેપર છે. 100 માર્ક તમારા નોન ટેકનિકલ છે, 100 માર્ક તમારા ટેકનિકલ છે. પહેલા લેક્ચરની અંદર મેં ગૌણ સેવાનો રેફરન્સ લીધો તો એ જ, બરાબર, એ જ સિલેબસ મૂકેલો છે. 99% સેમ છે. 1% થોડો ઘણો ચેન્જ કરેલો છે. તો મેં તમને કીધું હતું કે હાવ નિરાયતે ન બેહાય, જ્યાં સુધી સિલેબસ નથી આવ્યો ત્યાં સુધી સેમ પોસ્ટ ગૌણ સેવાએ કન્ડક્ટ કરેલી હતી એક્ઝામ, તો આપણે એના રેફરન્સ લઈને ચાલ્યા હતા. ચલો, તો ઓફિશિયલ સિલેબસ ડિક્લેર થઈ ગયો છે, એના ઉપર વિડીયો પણ હું લઈને આવીશ. હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ. દાખલો સોલ્વ કરવાની એક મેથડ મેં તમને કીધી હતી. શું કીધી હતી? તો કે ભાઈ હંમેશને માટે ગિવન ડેટા લખવા. તો ગિવન ડેટા શું છે? આર ની વેલ્યુ આપેલી છે 20 ઓહમ આપેલા છે, XL આપેલા છે 15 ઓહમ. આપણે ફાઇન્ડ કરવાનું છે ઇમ્પિડન્સ, Z ફાઇન્ડ કરવાનો છે. ચલો, ઇમ્પિડન્સનો યુનિટ પણ ઓહમ જ થશે. Z નું સૂત્ર આવડે એટલે જવાબ આવડે. Z નું સૂત્ર આવડે એટલે જવાબ આવડે. કાંઈ નથી. Z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ XL નો સ્ક્વેર. કેમ XL? XC કેમ ન લીધો? કારણ કે દાખલામાં XC ની કાંઈ વેલ્યુ આપેલી નથી, એટલે XC આપણે ધ્યાનમાં લેતા નથી. વેલ્યુ મૂકો, જવાબ મળશે. R ની વેલ્યુ કેટલી આપેલી છે? 20, એટલે 20 નો સ્ક્વેર પ્લસ 15 નો સ્ક્વેર. 20 નો સ્ક્વેર શું થાય? 400. 15 નો શું થાય? 225. સરવાળો કરો તો 625. કોનું વર્ગમૂળ છે? તો કે 25 નું, અને પાછળ ઓહમાં. તો ઇમ્પિડન્સની વેલ્યુ શું આવશે? 25 ઓહમાં. કેટલે? તો કે ભાઈ XL ની વેલ્યુ 15 હોય અને રેઝિસ્ટન્સની વેલ્યુ 20 ઓહમ આપેલા હોય, બરાબર, આરએલ સર્કિટની અંદર. તો ઇમ્પિડન્સ તમને કેટલો મળે? 25 ઓહમાં. ચલો, બહુ ઇઝી ક્વેશ્ચન હતો, પણ સૂત્ર આવડે તો જવાબ આવડે. યસ, 25
25 ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, ડીસી સિરીઝ મોટર માટે કઈ ફિલ્ડ કંટ્રોલ પદ્ધતિમાં મોટર કરંટના એક ભાગને સિરીઝ ફિલ્ડની આસપાસ શન્ટ કરવામાં આવે છે જેથી ફિલ્ડ ફ્લક્સ ઘટે અને મોટરની સ્પીડ વધે? ચલો, તો આ જે વસ્તુ થઈ શકે એ છે માત્ર ફિલ્ડ ડાયવર્ટર પદ્ધતિની અંદર. ફરીથી જોઈએ શું કીધું, ડીસી સિરીઝ મોટરની અંદર ફિલ્ડ ડાયવર્ટર પદ્ધતિનો તમે ઉપયોગ કરશો તો તમે સિરીઝ ફિલ્ડની આસપાસ જે છે એ મોટર કરંટને શન્ટ કરી શકો, બરાબર, પ્લસ જેથી ફિલ્ડ ફ્લક્સ ઘટે અને મોટરની ઝડપ વધે. આપણી પાસે ઇક્વેશન પણ છે, શું છે તો કે ભાઈ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ બેક ઈએમએફ ના છેદમાં ફ્લક્સ, અને કરંટ અને ફ્લક્સ કેવા છે, પાછા એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોઝનલમાં છે. અહીંયા તમે જો આ બંને કેવા છે, એકબીજાના ઇન્વર્સલી પ્રોપોઝનલની અંદર છે, બરાબર. ફ્લક્સ વધશે તો સ્પીડ ઘટશે, સ્પીડ વધશે તો ફ્લક્સ ઘટશે. ધારો કે ફ્લક્સ ઘટ્યું તો કરંટ ઘટશે, ફ્લક્સ વધ્યું તો કરંટ વધવાનો છે. તો અહીંયા તમને ખબર પડી જશે, ફ્લક્સ ઘટ્યું તો બટ ઓબ્વિયસ સ્પીડ છે એ વધવાની જ છે. તો એ કઈ મેથડની મદદથી થઈ શકે તો કે ભાઈ ફિલ્ડ ડાયવર્ટર પદ્ધતિની મદદથી એ વસ્તુ થઈ શકે છે. હાલો નેક્સ્ટ જોઈએ, મલ્ટીપ્લેટ કેપેસિટરમાં કુલ 9 પ્લેટ્સ પેરેલલમાં છે. આ વ્યવસ્થા ખાલી જગ્યા કેપેસિટર્સને પેરેલલમાં સમકક્ષ છે. ચલો, પ્લેટ્સની સંખ્યા કેટલી આપેલી છે? 9 આપેલી છે, બરાબર. કાંઈ નથી, આવો ક્વેશ્ચન પૂછાય ને તો એના માટે રૂલ યાદ રાખજો, n-1. n શું છે તો કે ભાઈ નંબર ઓફ પ્લેટ્સ. n ઇઝ ઇક્વલ ટુ શું થાય, નંબર ઓફ પ્લેટ્સ. આપણા કેસમાં કેટલા છે? 9 છે. તો તમારે કેપેસિટરની પેરેલલ સમકક્ષમાં ફાઇન્ડ કરવું હોય તો શું આવશે તો કે ભાઈ 9 - 1. ક્યાંથી આવ્યા તો આ રીતના યાદ રાખજો, n-1. એટલે સાચો આન્સર શું આવે છે? 8. 8 ઇઝ ધી કરેક્ટ આન્સર. ચલો, એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, કેથોડ રે ઓસિલોસ્કોપ CRO એક્ઝામમાં ફૂલ ફોર્મ પણ પૂછાય છે. CRO માં સમય સ્કેલ જનરેટ કરવા માટે કયો ઘટક જવાબદાર છે? CRT છે, કેથોડ રે ટ્યુબ, ટાઈમ બેઝ જનરેટર છે, વર્ટિકલ એમ્પ્લીફાયર છે કે ડીલે લાઇન છે? ચલો, તો આ વસ્તુ આપણે કરવી હોય તો એના માટે ટાઈમ બેઝ જનરેટરની મદદથી આપણે કરી શકીએ છીએ, બરાબર. સ્કેલ જનરેટ કરવો હોય, ચલો, સમય તો ટાઈમ, જનરેટ તો જનરેટર, આવું કંઈક ટૂંકો લગાવો હોય તો લગાવે, જેને નથી આવડતું હોય, બરાબર. પ્રોપર આન્સર તો આ જ આવશે. નેક્સ્ટ જોઈએ, વ્યાપારિક વિદ્યુત સ્થાપનાઓમાં LED લાઇટિંગ અને પ્રોગ્રામેબલ થર્મોસ્ટેટ જેવા ઉર્જા કાર્યક્ષમ ઉકેલો શા માટે અપનાવવામાં આવે છે? ચલો, LED લાઇટ ઇમિટિંગ ડાયોડ આપણને ખબર છે, બરાબર. LED નું ફૂલ ફોર્મ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે, તો એ પણ ધ્યાન રાખજો, બરાબર. તો આ વસ્તુ શેના માટે થઈ શકે તો કે ભાઈ માત્ર શું તો કે ભાઈ વીજળીનો જે વપરાશ છે એને આપણે ઘટાડવા માટે અને ઓપરેટિંગ કોસ્ટ છે એને ઓછી કરવા માટે આપણે શું કરીએ, લાઇટ ઇમિટિંગ ડાયોડ, લાઇટિંગ અને પ્રોગ્રામેબલ થર્મોસ્ટેટ જેવા ઉર્જા કાર્યક્ષમ ડિવાઇસ, બરાબર. ચલો, તો એ ઇઝ ધી કરેક્ટ આન્સર. હાલો નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ સિંક્રોનસ મોટરની એપ્લિકેશન નથી? ચલો, સિંક્રોનસ મોટરની એપ્લિકેશન નથી તો સર્વો ડ્રાઇવ્સ છે, હાઈ સ્પીડ કમ્પ્રેસર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે અને મેઇન લાઇન ટ્રેક્શન છે. તો સિંક્રોનસ મોટર આપણને ખબર છે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતી હોય. ચલો, તો આમાં સાચો આન્સર શું છે? મેઇન લાઇન ટ્રેક્શન છે. આમાં શું હશે તો કે ડીસી સિરીઝ મોટર હશે. ડીસી સિરીઝ મોટર તમે યુઝ કરવી હોય તો કરી શકો, ઓર એલ્સ ઇન્ડક્શન મોટર તમે યુઝ કરવી હોય તો કરી શકો, બરાબર. ઓર એલ્સ ઇન્ડક્શન મોટર તમારે યુઝ કરવી હોય તો કરી શકો. બાકીના જે 3 છે, આ A, B અને C, બરાબર, એ સિંક્રોનસ મોટરની જ એપ્લિકેશનો છે, બરાબર. આમાં D ઓપ્શન છે એ તમારો સાચો જવાબ છે કે જે સિંક્રોનસ મોટરની એપ્લિકેશન નથી, બરાબર. ચલો, હવે ઇન્ડક્શન મોટર છે, ડીસી સિરીઝ મોટર છે, આપણને ખબર જ છે એની એપ્લિકેશનો, એનું કામ શું છે. ચલો, ટ્રાન્ઝિસ્ટરનો કયો ભાગ ભારે ડોપ્ડ હોય છે અને મોટા ભાગના કેરિયર્સ ઉત્સર્જિત કરે છે? ટ્રાન્ઝિસ્ટરમાં કયો ભાગ છે એ ભારે ડોપ હોય?
હવે ટ્રાન્ઝિસ્ટર છે બરાબર, બીજેટી છે બરાબર, તો એના ટર્મિનલના નામ શું હોય છે? બેઝ, એમિટર અને કલેક્ટર. તો એમાંથી એમિટર વાળો જે ભાગ હશે એ કેવો હશે? હેવીલી ડોપ્ડ હશે. શું હશે? હેવીલી ડોપ્ડ. ચલો, તો આનો સાચો આન્સર છે એમિટર. યાદ રાખજો. હાલો નેક્સ્ટ જોઈએ, કયા પ્રકારના ટ્રાન્સફોર્મરમાં રિંગ અથવા ડોનટ આકારનું કોર વપરાય છે જે ઓછું લીકેજ ઇન્ડક્ટન્સ અને ઉચ્ચ ઇન્ડક્ટન્સ તેમજ ક્યુ ફેક્ટર આપે છે? કયા પ્રકારના ટ્રાન્સફોર્મરમાં? તો રિંગ, આપણે તમે નામ પણ સાંભળેલું હશે, ટોરોઇડલ, આવું સાંભળેલું હશે બરાબર, ટોરોઇડ. ચલો, તો આનો સાચો આન્સર આવે છે ટોરોઇડલ કોર ટ્રાન્સફોર્મર. બરાબર, એર પણ નહીં આવે, ફેરાઇટ નહીં આવે અને આયરન કોર નહીં આવે. ટોરોઇડલ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર હશે એમાં તમે શું રિંગ અથવા ડોનટ પ્રકારનો કોર યુઝ કરી શકો કે જે ઓછું ઇન્ડક્ટન્સ અને ઉચ્ચ ઇન્ડક્ટન્સ. ઓછું કયું ઇન્ડક્ટન્સ? તો કે લીકેજ ઇન્ડક્ટન્સ. આ ધ્યાન રાખજો. ચલો, લીકેજ ઇન્ડક્ટન્સ અને ઉચ્ચ ઇન્ડક્ટન્સ તેમજ ક્યુ ફેક્ટર આપી દે છે. ચલો, ટોરોઇડલ કોર ટ્રાન્સફોર્મર ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, વ્યાપારિક વિદ્યુત સ્થાપનામાં ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે સુરક્ષા માટે કયો ઘટક જવાબદાર છે? હવે પ્રોટેક્શનની વાત છે. પાવર સોકેટ તો કે નો જ આવે બરાબર, લાઇટિંગ સિસ્ટમ તો કે નો જ આવે, HVAC સિસ્ટમ તો કે નો જ આવે, વિદ્યુત પેનલ અથવા તો સ્વિચ ગિયર આપણે શું કરીએ છીએ? ફોર ધી પ્રોટેક્શન યુઝ કરીએ છીએ બરાબર. તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, ટેન્ડરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચલો, PYQ છે, બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. કયું વિધાન ખોટું છે? તો શું આન્સર આવશે? અસફળ કોન્ટ્રાક્ટર્સને અર્નેસ્ટ મની ક્યારેય પરત નથી આપવામાં આવતી. સામાન્ય રીતે ઓછા ભાવવાળું ટેન્ડર સ્વીકારવામાં આવે છે. ખોટું છે, એ ખાસ ધ્યાન રાખજો. સીલ ટેન્ડર જાહેરમાં અખબારો દ્વારા મંગાવવામાં આવે છે. ખરીદી વિભાગ દ્વારા નિર્ધારિત ફોર્મ પર ટેન્ડર મંગાવવામાં આવે છે. તો આનો સાચો આન્સર શું આવે? તો કે અસફળ કોન્ટ્રાક્ટર્સને અર્નેસ્ટ જે કંઈ અર્નિંગ કરેલું છે એ મની પરત આપવામાં આવતી નથી. આવો છે આ વિધાન ખોટું છે બરાબર. આ વિધાન કેવું છે? ખોટું છે. એટલે આપણા ક્વેશ્ચનનો સાચો આન્સર ઓપ્શન એ છે બરાબર. હાલો, બાકી તો શું હોય? જનરલી ઓછા ભાવવાળું યુઝ કરીએ આપણે, મતલબ એ ચૂઝ કરવાનું હોય. શિલ્ડ ટેન્ડર એ જાહેર અખબારોમાં હોય છે. ખરીદી વિભાગ દ્વારા શું થાય? તો કે ભાઈ ફોર્મ ટેન્ડર મંગાવવામાં આવતું હોય છે. આ બધા જ વિધાનો સાચા હતા. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયા પદાર્થનો પાવર કેબલમાં ડાયલેક્ટ્રિક મટીરિયલ તરીકે ભાગ્યે જ ઉપયોગ થાય છે? ચલો, ડાયલેક્ટ્રિક મીડિયમ તરીકે આપણે કયા પદાર્થનો ભાગ્યે જ રેર ઓફ ધ રેર કેસમાં યુઝ કરીએ? સોલિડનો કરીએ તો કે હા કરીએ, લિક્વિડનો કરીએ તો કે હા કરીએ, કમ્પાઉન્ડ ફોર્મમાં પણ તમને જોવા મળે, પરંતુ માત્ર જે ગેસીસ એવો ભાગ છે કે જે ભાગ્યે જ આપણે યુઝ કરીએ છીએ બરાબર. ચલો, તો ડાયલેક્ટ્રિક બરાબર, પાવર કેબલ આ ખાસ ધ્યાન રાખજો, ડાયલેક્ટ્રિક મટીરિયલ તરીકે. તો આનો સાચો આન્સર છે ઓપ્શન સી, ગેસીસ. નેક્સ્ટ જોઈએ, વિદ્યુત પાવર સિસ્ટમમાં ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન વચ્ચે શું તફાવત છે? ચલો, ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન આપણને ખબર છે. પહેલા તો શું જનરેટ થાય, એને તમારે લોંગ ડિસ્ટન્સ ઉપર ટ્રાન્સફર કરવું હોય તો શું કરવાનું? સ્ટેપ અપ કરો. સ્ટેપ અપ કરીને તમે રિસીવિંગ એન્ડ સાઇડ સુધી પહોંચાડવા માટે તમારે એક મીડિયમ જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇન પછી તો કે ભાઈ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય તો એના માટે તમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હશે. તો ખબર જ છે, મેં તમને સમજાવી દીધું બરાબર. તો ટ્રાન્સમિશન લાઇન કેરીઝ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ સબસ્ટેશન, વાઇલ ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ ટ્રાન્સપોર્ટ પાવર ટુ એન્ડ કન્ઝ્યુમર. મેં કીધું રિસીવિંગ એન્ડ બરાબર, મતલબ એન્ડ કન્ઝ્યુમર પણ કહી શકે. બીજો ઓપ્શન જોઈએ, ટ્રાન્સમિશન લાઇન ઓપરેટ્સ એટ લો વોલ્ટેજ ધેન ડિસ્ટ્રીબ્યુશન લાઇન. નહીં ભાઈ, આપણે સ્ટેપ અપ કરીએ એવો શબ્દ મેં યુઝ કર્યો એટલે બી તો જવાબ નહીં જ આવે. એ ઉપર હમણાં જોઈએ, બાકીના ઓપ્શન પણ જોઈએ. ટ્રાન્સમિશન લાઇન યુઝિસ સિંગલ ફેઝ સિસ્ટમ. ના ભાઈ ના, અહીંયાથી જ પકડાઈ જશે બરાબર. 3 ફેઝ 3 વાયર સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ. જો સિંગલ લાઇન ડાયાગ્રામ ઉપરથી તમને ઘણો બધો ડેટા મળી જશે. સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, કયા પ્રાઇમરી ટ્રાન્સમિશનમાં કેટલા વોલ્ટેજ રેટિંગ હોય, સેકન્ડરી ટ્રાન્સમિશનમાં શું હોય, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં શું હોય, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં શું હોય. જો 3 ફેઝ 3 વાયર સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ ક્યાં સુધી? તો કે ભાઈ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સુધી
માત્ર સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા સિંગલ ફેઝ, ત્યાંથી જ જવાબ ખોટો પડી જશે. ઓપ્શન ડી શું કહે છે? ટ્રાન્સમિશન લાઇન્સ હેવ લોઅર કરંટ કેરિંગ કેપેસિટી કમ્પેર ટુ ડિસ્ટ્રીબ્યુશન. ના ભાઈ ના, નહીં ભાઈ, ખોટી વસ્તુ છે. બરાબર, તો સાચો આન્સર ઓપ્શન એ જ આવે છે. ખબર જ હતી પણ બીજા ઓપ્શન વાંચવાના બાકી હતા. બરાબર, શું કહે છે? ટ્રાન્સમિશન લાઇન કેરી ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ જનરેટિંગ સ્ટેશન. મેં તમને કીધું જનરેટ કરીને આપણે લોંગ ડિસ્ટન્સ ઉપર લઈ જાવ, તમારે મીડિયમની જરૂર પડે, જેને આપણે ટ્રાન્સમિશન લાઇન કહીએ. બરાબર, પછી વાઇલ ડિસ્ટ્રીબ્યુશન તો કહેવાય એન્ડ કન્ઝ્યુમર્સ, એન્ડ યુઝર્સ આપણે બધા. બરાબર, તો એ ઓપ્શન આનો સાચો જવાબ છે. હાલો નેક્સ્ટ જોઈએ. સર્કિટ વિશ્લેષણમાં સર્કિટમાં એવા બંધ પાથને કયા શબ્દથી ઓળખવામાં આવે છે જ્યાં તમે એક બિંદુથી શરૂ કરીને એક જ દિશામાં ચાલતા રહો, તમામ વોલ્ટેજ ડ્રોપની દિશા નોંધો અને ફરીથી તે જ બિંદુએ પાછા આવો. ચલો, તો એ પાથનું નામ પૂછ્યું છે, બીજું કાંઈ નથી. લાંબુ લખ્યું છે પણ પાથનું નામ તો કે નાનકડો જ શબ્દ છે. બરાબર, શું બ્રાન્ચ છે? બ્રાન્ચ એટલે શું થાય? તો કે ભાઈ બરાબર, આપણે એક સર્કિટ ડ્રો કરીએ. ચલો, હાલો એક આવી સામાન્ય એક સર્કિટ મેં ડ્રો કરી અને આપણે નામ આપીએ R1, આને R2, આને R3 અને આને R4. તો R1 નંબર ઓફ બ્રાન્ચમાં પહેલી નંબર આપીએ આપણે એને. હાલો, આ 1 નંબરની બ્રાન્ચ, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની, આ ચોથા નંબરની બ્રાન્ચ છે. બરાબર, હાલો બ્રાન્ચ તો જવાબ નહીં જ આવે. નોડ એટલે શું? તો કે ભાઈ આ ભાગ, સેન્ટર ભાગ. સેન્ટર ભાગ એટલે જે જગ્યાએ આપણે ભેગા થતી હોય નંબર ઓફ બ્રાન્ચ, જેને આપણે શું કહીએ? નોડ કહીએ. બરાબર, તો અહીંયા આપણે નોડ નંબર 1 છે, તો નોડ પણ નહીં આવે. પાથ, પાથ એટલે રસ્તો, તો આ પાથ છે, આ એક પાથ છે, આ એક પાથ છે. તો ક્લોઝ તો થયું નહીં, પાછા તો તમે ન આવ્યા ને. આ રસ્તેથી અહીંયાથી તમે આગળ ગયા, પણ ત્યાંથી તમે ડાયવર્ટ થઈ ગયા, અહીંયાથી આમ વયા ગયા. ધારો કે હજી આગળ સર્કિટ હોય તો ક્યાંય તો, પણ પાછા એક બિંદુએ નથી આવ્યો. તો એક બિંદુએ આવવા માટે શું? તો કે ભાઈ લૂપ. આને શું કહેવાય? લૂપ. બરાબર, આને શું કહેવાય? લૂપ. જે કેવો પાથ હશે? ક્લોઝડ પાથ હશે. જો બંધ પાથ છે, લૂપ છે, આખો બંધ પાથ છે. બરાબર, લૂપ જે એક બિંદુથી શરૂ કરીને, મતલબ તમે અહીંથી શરૂ કર્યું, અહીંયાથી આમ થઈને પાછા અહીંયા આવી ગયા. બરાબર, શરૂ કરી એ જ દિશામાં બધા જ વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં લેવાના. અહીંયા કેટલો હશે? V1 જેટલો હશે, અહીંયા V2 જેટલો હશે, અહીંયા V3 જેટલો હશે, અહીંયા V4 જેટલો વોલ્ટેજ ડ્રોપ હશે. બધા વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં લઈને એ જ દિશાએથી ફરી અને આપણા મૂળ જે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો ત્યાં જ આવ્યા. બરાબર, તો શું આન્સર આવે છે? લૂપ. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ. આપેલ સર્કિટમાં AB ટર્મિનલ્સ વચ્ચે થેવેનિન વોલ્ટેજ કેટલું છે? ચલો, VTH તમારે ફાઇન્ડ કરવાનો છે. VTH વોલ્ટેજ. બરાબર, થેવેનિન વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. સર્કિટ આપેલી છે, શું આપેલી છે? E1 ની વેલ્યુ આપેલી છે, 9 વોલ્ટ આપેલા છે, R1 3 ઓહમ આપેલા છે, R2 6 ઓહમ આપેલા છે અને ETH. ચલો, A અને B પોઈન્ટ ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે. અહીંયાથી તમે જોવાનું. બરાબર, અહીંયાથી તમે શું કરો છો? જો અને VTH ફાઇન્ડ કરવાનો. VTH ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? પહેલા તો સર્કિટમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડે. તો આપણે એક એક દાખલો, એક એક સ્ટેપ જોઈએ. બરાબર, આખો દાખલો જ ગણીએ. ચલો દાખલો ગણીએ. તો શું છે? ટોટલ R એટલે શું? તો કે 2 રેઝિસ્ટન્સ આપેલા છે. બરાબર, R1 આપેલો છે અને R2 આપેલો છે. બરાબર, R1 ની વેલ્યુ અહીંયા કેટલી આપેલી છે? 3 આપેલી છે. R2 કેટલા આપેલા છે? 6. એટલે ટોટલ રેઝિસ્ટન્સ આપણને કેટલો મળ્યો? 9 ઓહમ જેટલો. કેટલો મળ્યો? 9 ઓહમ જેટલો. હાલો, હવે આપણે ફાઇન્ડ કરવાનું છે શું? તો કે ભાઈ VTH. તો VTH ફાઇન્ડ કરવા માટે આપણે કરંટની પણ જરૂર પડશે. કરંટ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવાનું? તો કે ભાઈ કરંટનું ઇક્વેશન આપણી પાસે છે. જો ઇક્વેશન તમને ડાયરેક્ટ કરંટનું લખતા ન આવડે તો પ્રેમથી જો આ ઇક્વેશન યાદ રાખી લો. આ બધાને આવડતું હશે. બરાબર, V ઇઝ ઇક્વલ ટુ I. આમાં તમે જો મેં બધા સ્ટેપ કરું છું. I એટલે શું થશે? તો કે ભાઈ V ના છેદમાં R. V એટલે શું? આપણા કેસમાં E1 આપેલા છે. V એટલે શું છે? આપણા કેસમાં E1 આપેલા છે. E1 બરાબર એટલે કેટલા છે? 9 છે. અને રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવેલી છે? 9. એનો મતલબ એવો થયો 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે.
પ્રવાહ કેટલો પસાર થાય છે? 1 એમ્પિયર જેટલો. ક્લિયર? હવે આપણે ફાઇન્ડ કરવાનું છે VTH. VTH ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? બે વેલ્યુ આપણી પાસે છે, બરાબર? શું છે? બે વેલ્યુ આપણી પાસે છે. ક્લિયર? હવે VTH ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? VTH ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયાથી આપણે જોવાનું, અહીંયાથી આપણે શું કરવાનું? જોવાનું. અહીંયાથી જો તો R2 આવે છે, એટલે શું? તો કે ભાઈ કરંટ આ રીતના આગળ વધશે, બરાબર? કરંટ મારો આ રીતના આગળ વધશે. જો જોવાનું, જો હાવ ઓપન નથી કરી દેવાની, નહીતર વળી થાય ઓપન સર્કિટ આવ્યો સાહેબ કરંટ તો 0 થઈ ગયો. નહીં, કરંટ આપણે ફાઇન્ડ કર્યો કેટલો? 1 એમ્પિયર, બરાબર? જો શું આવશે? તો કાંઈ નથી, 1/6. બસ. તો VTH શું આવશે? VTH શું આવશે? તો કે ભાઈ VTH ઇઝ ઇક્વલ ટુ, જો 1/6 ઓમ મેં લખેલા છે, એકચ્યુઅલમાં શું આવશે? 6 વોલ્ટ આવશે, બરાબર? કન્ફ્યુઝન ન થાય તો હું એક વસ્તુ આ રિમૂવ કરી દઉં, બરાબર? એટલે કન્ફ્યુઝ ન થાય. ચલો આટલું યાદ રાખજો. 1/6 ખાલી ઓમનામ જનરલ લખેલા હતા, બાકી 1/6 તમે કરશો તો જવાબ આ મુજબ નહીં આવે, બરાબર? ક્લિયર? તો આનો સાચો આન્સર શું આવે છે? 6 વોલ્ટ, બરાબર? કઈ રીતના? તો આ રીતના થશે. પહેલા હંમેશા શું કરી દેવાનું? રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લેવાનું, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. કરંટ ફાઇન્ડ કરો. અહીંયાથી હવે જોવાનું, અહીંથી જોશો 6 ઓહમ. ક્લિયર? ચલો, તો 6 વોલ્ટ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, સામાન્ય રીતે સુપરવિઝન ચાર્જ પરનો કુલ ખર્ચ કિંમતના ખાલી જગ્યા ટકા હોય છે. ચલો, સુપરવિઝન ચાર્જનો સામાન્ય રીતે કેટલો ખર્ચ હોય? તો કે 1 થી 1.5% જેટલો, બહુ વધારે ન હોય, બરાબર? 2 થી 4 તો બહુ વધી જશે, 8 થી 10% તો ઇટ્સ ટુ મચ હાઈ, બરાબર? ચલો, તો 1 થી 1.5% જેટલો હશે, યાદ રાખજો, બહુ વધારે ન હોય હો. હાલો, પાછો કોઠો છે, બરાબર? જોડકું છે. શું છે? સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં કોલમ એ આપેલી છે, અહીંયા કોલમ એ છે, કોલમ બી, બરાબર? એમાં આપેલા ટેસ્ટને કોલમ બીમાં આપેલા હેતુ સાથે મેચ કરવાની વાત છે. હવે 3 વસ્તુ આપેલી છે. શું આપેલી છે? શોર્ટ સર્કિટ ટેસ્ટ આપેલી છે, સંપનર ટેસ્ટ આપેલી છે, ઓપન સર્કિટ ટેસ્ટ આપેલી. અહીંયા શું લખેલું છે કોલમ બીમાં? પહેલું તો કે ભાઈ વોટ મીટર રીડ્સ ધી કોર લોસીસ. સેકન્ડ શું લખેલું છે? વોટ મીટર રીડ્સ ધી ફૂલ લોડ કોપર લોસીસ. ત્રીજું લખેલું છે ડિટરમાઇન મેક્સિમમ ટેમ્પરેચર રાઇઝ. હવે આપણે ઘણી વખત ચર્ચા કરી ગયા. શું? તો કે ભાઈ શોર્ટ સર્કિટની મદદથી કઈ વસ્તુ ફાઇન્ડ કરી શકીએ, ઓપન સર્કિટની મદદથી કઈ વસ્તુ. જો ચલો, ટેમ્પરેચર રાઇઝ વાળો ઓપ્શન હજી જનરલી આપણે જોયેલો નથી, બરાબર? પણ ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ઉપર તો ઘણા બધા MCQ ઉપર આપણે વાત કરી ગયા, કોઈ ને કોઈ રીતના આપણે વાત કરેલી છે. તો મેં તમને કીધું, બરાબર, આ ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ, ઓપન સર્કિટની મદદથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ? કોર લોસ. શું ફાઇન્ડ કરી શકીએ? કોર લોસ, બરાબર? એના બે પ્રકાર, એડી ભાઈ અને હિસ્ટેરિસિસ ભાઈ, બરાબર? એડી કરંટ અને હિસ્ટેરિસિસ, બરાબર? હિસ્ટેરિસિસ લોસ. તો ઓપન સર્કિટની મદદથી એ વસ્તુ ફાઇન્ડ કરી શકીએ. શોર્ટ સર્કિટની મદદથી શું થાય? તો કે ભાઈ કોપર લોસ, બરાબર? CU લોસ ક્યાં થશે? વાઇન્ડિંગની અંદર થશે. ચલો, આ કોર પોર્શનની અંદર થશે. હવે અહીં તમે મેચ કરી લ્યો, ત્રીજું તમને ખબર પડી જ જશે, બરાબર? સંપના ટેસ્ટની મદદથી ટેમ્પરેચર રાઇઝ ફાઇન્ડ કરી શકીએ, ટેમ્પરેચર. ચલો, શોર્ટ સર્કિટ માટે શું છે? તો કે જો અહીંયા જોઈ લ્યો, કોપર લોસ ક્યાં આપેલા છે? ઓકે, અહીંયા આપેલા છે, અહીંયા આવું જોડકું બને છે, બરાબર? પછી ઓપન સર્કિટ માટે કોર લોસ, આવું જોડકું બને છે. અને ત્રીજું તો હવે તમને ખબર પડી જ જશે. ત્રીજું ક્યાં ગયું? તો આવી રહ્યું, બરાબર? આ રીતના બનશે. એનો મતલબ એવો થયો A-2 વાળા ઓપ્શન કેટલા? તો કે ભાઈ 2 ઓપ્શન એવા બને છે, A-2. બાકીના B અને D તો નીકળી ગયા, A-2 વાળા. પછી શું છે? B શું છે? 3. B-3. ઓકે, અહીંયા છે, અહીંયા નથી. એનો મતલબ એવો તો C ઓપ્શન પણ નીકળી ગયો. અને C-1 છે, C-1. એનો મતલબ એવો તો સાચો જવાબ આવે છે ઓપ્શન A, બરાબર? હાવ ડિટેલમાં ભણ્યા, બાકી ખબર પડી જ જાય તરત, આટલી બધી ચર્ચા ન કરવાની હોય. ચલો, A ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ,
ન્યુક્લિયર રિએક્ટરમાં કંટ્રોલ રોડ્સનો મુખ્ય હેતુ શું છે? ટુ એબ્સોર્બ excess neutrons, to cool the reactor core, to transfer heat to the secondary circuit અને to generate electricity. ચલો એક ક્વેશ્ચન આપણે જોઈ ગયા હતા મોડરેટર વાળો એકાદી સિરીઝ લેક્ચરમાં, ત્યારે મેં બધી વસ્તુ સમજાવેલી હતી. મોડરેટરનું કામ શું છે, કંટ્રોલ રોડનું કામ શું છે, કુલન્ટનું કામ શું છે, બરાબર. તો આપણને ખબર છે કંટ્રોલ રોડનું કામ શું, તો કહેવાય ડિપેન્ડ્સ ઓન લોડ ઉપર આધાર રાખે, કેવી ડિમાન્ડ છે એ મુજબ. હવે શું તો કે ભાઈ તમારી જે ન્યુક્લિયર રિએક્ટર હશે એની અંદર ન્યુટ્રોન્સ હશે. આ ન્યુટ્રોન શું કરશે તો કે ભાઈ હેવી મેટલમાં કોણ આપણે વાત કરીએ છીએ યુરેનિયમની. યુરેનિયમ ઉપર બોમ્બાર્ડિંગ કરશું એટલે યુરેનિયમના શું કરશે, કટકા કરી નાખશે, 2 કટકા. એમાંથી પાછા ન્યુટ્રોન એ છૂટા પડશે, બરાબર. તો એ ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય. જો તમે આ વસ્તુને કંટ્રોલ ના કરો તો શું થાય તો કે ભાઈ એક સમયે રિએક્ટરની અંદર એટલી બધી એનર્જી જનરેટ થઈ ગયેલી હોય તો જેથી કરીને શું થશે તો કે ભાઈ બ્લાસ્ટ થશે. એટલે કંટ્રોલ કરવા માટે આપણે શું કરીએ છીએ, કંટ્રોલિંગ રોડનો યુઝ કરીએ છીએ. હવે મેં તમને લોડ ઉપર કેમ વાત કરેલી તો કે ભાઈ જો આજે કંટ્રોલ કઈ રીતના કરવાના તો કે ન્યુટ્રોનને એબ્સોર્બ કરવાના. એબ્સોર્બ કઈ રીતના, ધારો કે ડિમાન્ડ ઓછી છે તો કંટ્રોલ રોડને રિએક્ટરની અંદર દાખલ કરવાના, એ ન્યુટ્રોનને એબ્સોર્બ કરી લેશે. અને ધારો કે ડિમાન્ડ વધારે છે તો એ કંટ્રોલ રોડને ઉપર ખેંચી લેવાના, એટલે ન્યુટ્રોન એબ્સોર્પ્શન શું થશે, ઓછું થશે. તો કંટ્રોલ રોડનો હેતુ શું છે, ન્યુટ્રોનને એબ્સોર્બ કરવાનું. ચલો ઓપ્શન એ જ અહીંયા આપેલો છે, એબ્સોર્બ એક્સેસ ન્યુટ્રોન્સ, બરાબર. વધારાના ન્યુટ્રોનને શું કરી દેવાના, એબ્સોર્બ કરવાની વાત છે. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વિદ્યુત હીટિંગની કઈ પદ્ધતિમાં વિદ્યુત ઉર્જાને હીટિંગ એલિમેન્ટ્સમાંથી પસાર કરીને ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે? વિદ્યુત હીટિંગની કઈ પદ્ધતિમાં વિદ્યુત ઉર્જાને હીટિંગ એલિમેન્ટ્સમાંથી પસાર કરીને ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે? ચલો તો આમાં સાચો આન્સર શું છે, રેઝિસ્ટન્સ હીટિંગ, બરાબર. રેઝિસ્ટન્સ હીટિંગ આપણને ખબર છે રેઝિસ્ટન્સનું નેચર કેવો છે તો કે ભાઈ ડ્રોપ કરવાનું કામ છે. એટલે પોતે શું રેઝિસ્ટન્સ તમે એક્સપેરિમેન્ટ કરો ને ભાઈ, રેઝિસ્ટન્સને નાનકડો અડો ને બરાબર એની કહેવાય સપાટી ઉપર સરફેસ ઉપર તો એ ગરમ લાગશે. આ જસ્ટ હાવ દેશી ભાષામાં સમજાવું, બરાબર. તો રેઝિસ્ટન્સ હીટિંગ આવે. વળી એમ કે સાહેબ આને એને કઈ રીતના સમજવા માટે, યાદ રાખવા માટે. નેક્સ્ટ જોઈએ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં આઉટકમિંગ ફીડર્સનો હેતુ શું છે? હવે ફીડર્સનો હેતુ ઓકે પહેલા ઓપ્શન જોઈ લે. ટુ પ્રોટેક્ટ ધ સબસ્ટેશન ફ્રોમ ધી ફોલ્ટ, ટુ કેરી પાવર ફ્રોમ ધી સબસ્ટેશન ટુ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ટુ કંટ્રોલ ધ વોલ્ટેજ ઓફ ધ સબસ્ટેશન અને ટુ જનરેટ ઇલેક્ટ્રિકલ પાવર. આ જનરેટ તો ન આવે, ફીડર ક્યાં ન હોય, ફીડર ક્યાં હશે, ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર હશે, બરાબર. જનરેટિંગ સ્ટેશન, પછી ટ્રાન્સમિશન લાઇન આવે, પછી ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો આ તો નીકળી જાય. ટુ કંટ્રોલ ધ વોલ્ટેજ ઓફ ધી સબસ્ટેશન, આના ઉપર હમણાં આવીએ. પછી શું કહે છે, ટુ કેરી પાવર ફ્રોમ સબસ્ટેશન ટુ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. ઓકે, બી ઓપ્શન પણ હજી બાકી રાખીએ. પેલો ઓપ્શન જોઈએ ટુ પ્રોટેક્ટ ધ સબસ્ટેશન ફ્રોમ ધી ફોલ્ટ. આ તો ન આવે, પ્રોટેક્ટ કરવાનું કામ એનું નથી. આઈધર બી ઓર સી આન્સર આવશે. સાચો આન્સર શું આવે છે, ટુ કેરી ધ પાવર ફ્રોમ ધ સબસ્ટેશન ટુ ધી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. હવે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી શું કામ કરશે તો કે ભાઈ સ્ટેપ ડાઉન કરી દેશે. અને સ્ટેપ ડાઉન થશે પછી ક્યાં જશે તો ડિસ્ટ્રીબ્યુટર્સની અંદર. અને ડિસ્ટ્રીબ્યુટર્સ પછી ક્યાં તો કે ભાઈ સર્વિસમેન થ્રુ ક્યાં જશે, એન્ડ કન્ઝ્યુમર સુધી. ચલો તો સી પણ નહીં આવે. અને આ ફીડરની ડિઝાઇન કેના ધ્યાનમાં લઈને કરવામાં આવે છે, કરંટ કેરિંગ કેપેસિટી, કરંટ કેરિંગ કેપેસિટી, બરાબર. અને ડિસ્ટ્રીબ્યુટર્સની ડિઝાઇન કેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપની અંદર ડી આવે, ડિસ્ટ્રીબ્યુટરનો ડી આવે. આ રીતના યાદ રાખો, યાદ રહી જશે, બરાબર. ચલો તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર આપણા કેસની અંદર. નેક્સ્ટ, બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર બીજેટીમાં એમિટર, બેઝ અને કલેક્ટરના ડોપિંગ સ્તર વિશે કયું વિધાન સાચું છે? હમણાં આપણે જોઈ ગયા હતા એમિટરમાં સૌથી વધારે હતું. ચલો તો બીજેટીમાં ડોપિંગ સ્તરનું અહીંયા જોઈ લો. અમે જવાબ ડાયરેક્ટ ટીક કરી દીધો. અમે હમણાં તમને જવાબ દઈ દીધો. સૌથી વધુ કોણ, એમિટર. હેવીલી ડોપ્ડ લખેલો છે શબ્દ, જો સૌથી વધારે કેમાં, એમિટર. એનો મતલબ એવો છે મોડરેટલી તો ન આવે, લાઇટલી ન આવે, ઓલ સેમ એ નીકળી જાય. જવાબ તમને ડાયરેક્ટ ઓપ્શન સી જ મળી જશે, બરાબર.
મોડરેટર હેવીલી ડોપ્ડ, પછી બેઝ લાઇટલી ડોપ્ડ હશે, અને કલેક્ટર કેવું હશે? મોડરેટર. એટલે હેવી કોણ? એમિટર, પછી કલેક્ટર, અને છેલ્લા બેઝ આવશે. યાદ રાખજો. સ્ટાર કનેક્ટેડ થ્રી ફેઝ સિસ્ટમમાં ન્યુટ્રલ કંડક્ટરનો હેતુ શું છે અને તે સંતુલન કેવી રીતે જાળવે છે? હવે ન્યુટ્રલનો હેતુ આપણને ખબર જ છે, બરાબર. શું છે? તો કે ભાઈ ગ્રાઉન્ડ કરવાની વાત છે, અને ઇક્વિલાઇઝિંગ ફેઝ વોલ્ટેજ આપણને ખબર જ છે. વી ફેઝ અને વીએલ. ફેઝ મતલબ ફેઝ વોલ્ટેજની વાત છે, અને વીએલ મતલબ લાઇન વોલ્ટેજ. તો ન્યુટ્રલ એ પણ પ્રોવાઈડ કરશે, અને પ્લસ સાથે સાથે ગ્રાઉન્ડિંગ સિસ્ટમમાં પણ હેલ્પ કરી દેશે. હાલ, નેક્સ્ટ, પેરેલલ રેઝોનન્સ માટે કયું વિધાન ખોટું છે? પેરેલલ રેઝોનન્સ વાળું ઇમ્પિડન્સ મેક્સિમમ જોવા મળે, લાઇન કરંટ ઇન ફેઝ જોવા મળે, કરંટ મિનિમમ જોવા મળે, કે પાવર ફેક્ટર વિલ બી 0. હવે રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ છે, ખાસ ધ્યાન રાખજો. ચલો, સાચો આન્સર આવે છે પાવર ફેક્ટર વિલ બી 0. હવે રેઝોનન્સ કન્ડિશનમાં શું થશે? તો કે ભાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ કેવી થઈ જશે? સમાન થઈ જશે, બરાબર. પણ પાવર ફેક્ટર તમારો કેવો થશે? 0 થશે ઇન પેરેલલ રેઝોનન્સ. યાદ રાખજો. સિરીઝમાં કેવું હતું? તો કે ભાઈ માત્ર ને માત્ર રેઝિસ્ટિવ લોડ વધ્યો તો એ પાવર ફેક્ટર યુનિટી તમને જોવા મળશે. અહીંયા શું મળશે? તો કે ભાઈ 0 મળશે. નેક્સ્ટ, RLC સિરીઝ સર્કિટમાં R ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ, C ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રોફેરાડે હોય તો L નું મૂલ્ય શોધવાની વાત છે. ચલો, R આપેલા છે, C આપેલા છે, અને L ફાઇન્ડ કરવાના છે. કઈ રીતના થશે? પહેલા તો ગિવન ડેટા લખવાની ટેવ પાડવાની, બરોબર. ગિવન ડેટા હંમેશા યાદ રાખવાના. R આપેલા છે, ઓહમ છે, C છે 20 માઇક્રોફેરાડે, અને L છે. હવે L ઇન્ડક્ટર યુનિટ શું હશે? હેનરીમાં હશે, બરોબર. ઇન્ડક્ટરનો યુનિટ શું હશે? હેનરીમાં હશે. કઈ રીતના ફાઇન્ડ થશે? સિમ્પલ ઇક્વેશન છે, કાંઈ નથી. RLC વાળું ઇક્વેશન તમે યુઝ કરો અને જવાબ ફાઇન્ડ કરો. R ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ, C ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રોફેરાડે, અને L ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. જો આને કઈ રીતના ફાઇન્ડ કરવાનું? તો કે ભાઈ L માટેનું ડાયરેક્ટ સૂત્ર જ લખી દઉં છું, બરોબર. તમે યાદ રાખી લેજો, બીજું કઈ નથી. ઓકે, L ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા સ્ક્વેર ઇન્ટુ C. હવે ઓમેગા શું છે તમારો? તો કે ભાઈ 2πf એનો સ્ક્વેર ગુણ્યા C. આ વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ મળી જશે, બરોબર. ચલો, અહીંયા લખું છું L ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ 3.14 લખો, ફ્રીક્વન્સી 50, બરાબર. આનો સ્ક્વેર કરો, ગુણ્યા તો કે ભાઈ 20 ગુણ્યા 10⁻6. આની કઈ જે કાંઈ તમે કેલ્ક્યુલેટ કરો અને જવાબ મળશે તમને ડી ઓપ્શન, બરોબર. આન્સર શું આવશે? 0.05 હેનરી. હવે સાદું રૂપ તો તમને આપતા આવડે. મારું કામ શું હતું? ઇક્વેશન દેવાનું હતું. ચલો, હાલો, ક્લિયર. તો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, લોડ ડ્રાઈવ સિસ્ટમમાં કંટ્રોલ સિસ્ટમ ઘટકનું કાર્ય શું છે? ચલો, કંટ્રોલ સિસ્ટમ ઘટકનું કાર્ય શું છે? કન્વર્ટ ઇલેક્ટ્રિકલ ટુ મિકેનિકલ, મેઝર ટેમ્પરેચર, રેગ્યુલેટ ધ ઓપરેશન ઓફ ધ લોડ ડ્રાઈવ, કે પ્રોવાઈડ ઇલેક્ટ્રિકલ પાવર? પ્રોવાઈડ ઇલેક્ટ્રિકલ પાવર તો કે ના. કન્વર્ટ તો કે ના. સાચો આન્સર શું આવે? ઓપ્શન સી, બરાબર. શું કરી દેશે? તો કે રેગ્યુલેટ ઓપરેશન ઓફ ધ લોડ ડ્રાઈવ. કંટ્રોલ સિસ્ટમ સાથે આપણને ખબર છે ડ્રાઈવ જોડાયેલી જ હોય છે, બરાબર. આ રીતના પકડી શકો તો પકડી શકાય, બરાબર. બાકી મેઝર ધી ટેમ્પરેચર એ નો જ આવે. કંટ્રોલ સિસ્ટમની મદદથી ટેમ્પરેચર કઈ રીતના ફાઇન્ડ કરવાનું ચાલુ થઈ ગયું, બરાબર. જવાબ એમનામાં ખબર પડી જાય. નેક્સ્ટ જોઈએ, મિલમેનના પ્રમેયની મર્યાદા કઈ છે? મિલમેનના પ્રમેયની મર્યાદા શું હશે? only one independent source, no independent source, no dependent source, no resistance between sources. જો મેં આ ઇંગ્લિશમાં MCQ આપણે મૂકેલા છે ઓપ્શન. એનું રીઝન છે કે થોડું ઘણું અંગ્રેજી, કારણ કે સિલેબસની અંદર મેન્શન કરી દીધું, બરાબર. અર્થઘટનવાળું આવે તો અંગ્રેજીને પ્રાધાન્ય આપશે. તો આપણે એવું નથી બધા ઓપ્શન અંગ્રેજીમાં રાખશું, પણ ક્યારેક ક્યારેક તમને થોડું ઘણું અંગ્રેજીનો ડોઝ દેવાની વાત છે. ક્લિયર? ચલો, તો મિલમેન માટે શું હશે? તો કે હંમેશા યાદ રાખજો એ ડિપેન્ડન્ટ સોર્સ, બરાબર, નો ડિપેન્ડન્ટ સોર્સ ઉપર યાદ રાખવાનું છે, બરાબર. આ એની મર્યાદા છે. એ શું?
તમને ખબર જ છે બરાબર. મિલમેન વિશે એની ઓલી શું કહેવાય ડેફિનેશન એ પછી આપણે એપ્લિકેશનમાં જોશું. અલગ અલગ કેટલા બધા થિયરમ્સ છે તમારા સિલેબસની અંદર. નેટવર્ક્સ થિયરમ એવો શબ્દ લખેલો છે. તો આ બધી જ વસ્તુ આપણે કરવી જોશે બરાબર, પણ એપ્લિકેશનમાં જોશું. નેક્સ્ટ, પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી કેવી હોય છે? પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી હંમેશા પોઝિટિવ તમને જોવા મળે અને કેવી હશે? સ્મોલ હશે. જો પેરા, ફેરા, ડાયા આ બધા અલગ અલગ મેગ્નેટિક મટીરિયલ છે. ફેરોમેગ્નેટિક સૌથી સારું છે બરાબર. પછી અલગ અલગ આપણે શું કહેવાય હાયરાર્કી મુજબ તો પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી તમને કેવી જોવા મળશે? પોઝિટિવ અને સ્મોલ તમને જોવા મળશે. ચલો થોડીક સ્પીડ રાખીએ છીએ, સેશન પછી મોટો થઈ જશે. નેક્સ્ટ, ડીસી સિરીઝ મોટરમાં સ્પીડ અને આર્મેચર કરંટ વચ્ચે શું છે? અરે યાર, હમણાં જ આપણે ઓલું ઇક્વેશન જોઈ ગયા હતા. કયું જોઈ ગયા હતા? તો કે ભાઈ n = EB/5 અને 5 અને તમારા કરંટ વચ્ચે આ રીતના રિલેશન છે. આ બંને કેવા છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ, આ બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. એનો મતલબ એવો થયો કે ભાઈ ફ્લક્સ વધશે તો મારી સ્પીડ ઘટશે. તો એનો મતલબ એ તો ફ્લક્સ વધ્યો તો મારો કરંટ વધ્યો. હવે અહીંયા તમે જોઈ લો સ્પીડ અને આર્મેચર કરંટ, આ બંને કેવા છે? એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં થયું ને. તો શું છે? ચલો આવી રહ્યું ઓપ્શન ડી છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ વ્યસ્ત પ્રમાણમાં હશે બરાબર. આ ઇક્વેશનથી તમે ફાઇન્ડ કરી શકો છો. હાલો નેક્સ્ટ, બે કોઇલ્સનું સ્વ ઇન્ડક્ટન્સ 6 હેનરી અને 24 હેનરી છે અને તેઓ મેગ્નેટિકલી કપલ્ડ છે. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું મહત્તમ મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. ગિવન ડેટા લખવાનો. શું આપેલું છે? બે સ્વ ઇન્ડક્ટન્સ L1 આપેલો છે 6 હેનરી, L2 આપેલા છે 24 હેનરી. આપણે મહત્તમ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ML બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે ML લખ્યું છે, બીજું કંઈ નથી. અથવા તો LMA લખી શકાય બરાબર, તમે જે નોટેશન યુઝ કરતા હોય. ચલો ફાઇન્ડ કરવાનું છે. કાંઈ નથી. શું કરવાનું? તો કે ભાઈ LM = √L1 × L2. શું થશે? તો કે ભાઈ 6 × 24 બરાબર. 24 નો ઘડિયો આવડે એટલે જવાબ આવડે. 24 નો ઘડિયો આવડે અને જવાબ આવડે, બીજું કાંઈ નથી બરાબર. કેટલા થશે? 144. 24 6 કેટલા થશે? 144. 144 નું અહીં વર્ગમૂળ કરવાનું થશે એટલે શું આવશે? 12. 12 હેનરી છે ઓપ્શનમાં. ઓકે આવી રહ્યો ઓપ્શન સી, 12 હેનરી છે. કાંઈ નથી, બહુ ઇઝી દાખલો હતો. પેલા ઇક્વેશનની રમત છે. ઇક્વેશન આવડે, જવાબ આવડે, બસ. હા, સાદું રૂપ આપવામાં ભૂલ કરો તો ભેગું ન થાય બરાબર. LM મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ = L1 × L2 બરાબર. બંને ઇન્ડક્ટન્સનું શું થશે? મલ્ટિપ્લિકેશન. ચલો એટલે 6 × 24 એટલે શું થશે? 144. 144 નું વર્ગમૂળ શું થાય? 12. 12 હેનરી. 12 હેનરી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ, 80 કિલોમીટરથી 240 કિલોમીટર લંબાઈવાળી અને ઇન્ડક્ટન્સ તેમજ કેપેસિટન્સ અસરો ધરાવતી ટ્રાન્સમિશન લાઇન કયા પ્રકારની છે? ચલો હમણાં લેવાયેલું પેપર વાયરમેનનું બરાબર. વાયરમેન સાથે તો મારો ઘણો બધો એક્સપિરિયન્સ રહેલો છે. મેં કીધું તું તમને 2000+ MCQ જે તે એ બેચની અંદર કરાવેલા હતા યુટ્યુબમાં બરાબર. તો એ મને યાદ છે, આ ક્વેશ્ચન પૂછાયેલો હતો બરાબર લાઇન બાબતે. તો 80 થી 240 કિલોમીટર વાળી લાઇન હશે. જો 3 લાઇનના લખી દઉં છું, શોર્ટ, મીડિયમ અને લોંગ બરાબર. શોર્ટમાં લખું છું. શોર્ટ મીડિયમ હશે એ કેટલી હશે? તો કે ભાઈ લેસ ધેન 80 કિલોમીટર્સ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હશે એ લેસ ધેન 80 કિલોમીટર્સ હશે બરાબર. હાલો મીડિયમ હશે એ કેટલી હશે? તો કે ભાઈ 80 થી લઈ 80 ટુ 240 કિલોમીટર બરાબર. 80 થી લઈને 240 કિલોમીટર. અને આ કેવી હશે? તો હવે ગ્રેટર ધેન 240 કિલોમીટર બરાબર. 240 કરતાં વધારે. તો 80 થી 240 વાળી ક્યાં? તો કે ભાઈ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન ઉપર ટીક કરવાનું. હા, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન ઉપર શું કરવાનું? ટીક કરવાનું. વોલ્ટેજ રેટિંગ એ જોઈ લ્યો. આમાં કેટલા હશે? 20 kV, લેસ ધેન 20 kV બરાબર. અહીંયા લેસ ધેન નથી લખતો, આ કિલોમીટર અને વોલ્ટેજ રેટિંગ. અહીંયા કેટલા હશે? તો કે ભાઈ 20 થી લઈને 100 kV. અને આ તો કે ભાઈ ગ્રેટર ધેન 100 kV. યાદ રાખજો. ચલો અલગ કલરથી લખી દઉં. આ 20 kV,
આ 20 થી લઈને 100 કેવી અને આ ગ્રેટર ધેન 100 કેવી, બરાબર? આ યાદ રાખજો. ચલો ઉકલે ન ઉકલે મેં તમને કહી દીધું, માથે લખ્યું, ઓવરરાઇડ કર્યું એટલે less than 80 kilometer, that is your short transmission line and voltage rating is 20 kV, less than 20 kV. લેસ દેન શબ્દ નથી બોલ્યો એટલે, બરાબર? મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં શું હશે તો કે ભાઈ 80 to 240 કિલોમીટર્સ, બરાબર? અને વોલ્ટેજ રેટિંગ શું હશે તો કે ભાઈ બિટવીન 20 to 100 કેવી. અને લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે ગ્રેટર દેન 240 કિલોમીટર્સ એન્ડ ધ વોલ્ટેજ રેટિંગ ઇઝ હાયર દેન 100 કેવી. ક્લિયર? તો આ 3 વસ્તુ યાદ રાખજો. 3 ટ્રાન્સમિશન લાઇન અને એના 2 ડેટા, ડિસ્ટન્સ અને તમારા વોલ્ટેજ. ચલો, તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. હાલો, 30 ક્વેશ્ચન થઈ ગયા છે. એનો મતલબ એવો તો સેશનને એન્ડ કરવાનો સમય આવી ગયો છે. ક્લિયર? તો 30 ક્વેશ્ચનની અંદર ઘણા બધા નવા એમસીક્યુ આપણે જોયા. ખાસ કરીને સર્કિટ એનાલિસિસ, થિયરમ વાળા પણ જોજો. થિયરમને લાઇટલી લેતા નહીં. એકાદો ક્વેશ્ચન એવો મૂકી દીધો, જો થિયરમ નહીં કર્યા હોય તો પછી મેરિટમાં ડાઉન વયા જશો, બરાબર? બાકી તો થિયરી કરશો એટલે એ તો આવી જ જશે, પણ દાખલાવાળા ક્વેશ્ચન એ ખાસ જોજો. ચલો, તો આપણે ઓલમોસ્ટ 250 એમસીક્યુ ઓલમોસ્ટ, બરાબર? એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, પણ 250 એમસીક્યુ આપણે જોઈ ગયા હતી. ધીમે ધીમે 1000 એમસીક્યુનો જે આપણો ટાર્ગેટ પોઈન્ટ છે, બરાબર, એ આપણે અચીવ કરવાનો છે. ક્લિયર? તો આપણે આ સેશનને એન્ડ કરીએ. વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી આપજો. હાલો, ફરીથી નવા એમસીક્યુ સાથે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.